સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સર્વત્રિક વાવણી લાયક વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં અગાઉ પિયતની સિંચાઈ ધરાવતા ખેડૂતોને આગોતરું વાવેતર કર્યું હતું. જો કે હવે વાવણી લાયક વરસાદ થતા વાવેતરમાં વધારો થયો છે. આ વર્ષે સોયાબીનના પાકનું વાવેતર વધ્યું છે. આ વાવેતર વધવા પાછળનું કારણ એ છે કે તેમાં ખેતીવાડીનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે. સામે ખેડૂતોને સારું એવું વાવેતર મળે છે. સાથે જ રોગ જીવનનો પણ એટલો પ્રશ્ન રહેતો નથી. ચાલુ વર્ષે ખરીફ પાક સિઝનમાં અત્યાર સુધીમાં 4.20 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય રહ્યું છે. મગફળી અને કપાસની સાથે સાથે રાજકોટ સહિત જિલ્લામાં સોયાબીનનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આજ દિન સુધી 4.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે વિવિધ પાકોનું, જેમાં મુખ્યત્વે મગફળી પાકનું 2.17 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે અને કપાસ પાકનું 1.67 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. મેડમ, ખાસ કપાસ અને મગફળીની વાત કરીએ અને સાથે સાથે અન્ય પાકમાં કોઈ વાવેતર વધ્યું હોય? અન્ય પાકમાં સોયાબીન પાકમાં 16,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે રાજકોટ જિલ્લામાં. તેમજ શાકભાજીનું 9,000 હેક્ટરમાં અને મગ અને તુવેર બાજરી પાકોનું પણ છૂટાછવાયા વાવેતર થયેલું છે. મેડમ, આ વખતે ખાસ અલગ શું વાવેતર થયું છે અને શા માટે? સોયાબીન પાકનું વાવેતર વિસ્તાર થોડો વધ્યો છે રાજકોટ જિલ્લામાં ગત વર્ષથી, જેમાં એનું મુખ્ય કારણ એવું હોઈ શકે કે એમાં ખેતી ખર્ચ ઓછો આવે છે મગફળી જેવા પાકો, મગફળી અને કપાસ પાકની સરખામણીમાં. તેમજ એમાં વળતર પણ ખેડૂતોને મળી રહે છે અને રોગજીવાતનો પ્રશ્ન પણ એમાં ઓછો હોય છે, એટલે ખેડૂતો એના પર થોડા વળ્યા છે. મેડમ, ખાસ જિલ્લાની વાત કરીએ તો અન્ય કોઈ પાકમાં કઈ વધારે વાવેતર થયું એવું કઈ ધ્યાનમાં આવ્યું? ના, ખરીફ સિઝનમાં તો આ જ મુખ્ય પાકો છે રાજકોટ જિલ્લામાં. મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 19,120 હેક્ટરમાં, જસદણમાં 14,590, રાજકોટમાં 10,390, ઉપલેટામાં 9,000, લોધિકામાં 9,100, કોટડા સંગાડીમાં 9,300 સહિતના તાલુકા મળીને કુલ 2.17 લાખ હેક્ટરમાં નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લામાં સોયાબીનનું કુલ 2,351 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. તેમજ શાકભાજીનું 9,000 હેક્ટરમાં અને ઘાસચારાનું 4,600 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. મહત્વનું એ છે કે રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતરોને વેગ પડ્યો છે અને જિલ્લાના 11 તાલુકામાં કુલ 20,54,67 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.